વેપારી મથક ડીસામાં નૂતન વર્ષ અભિનંદનની આપલે પરંપરાગત રીતે દર વર્ષે રોટરી ક્લબ અને વિવિધ સામાજિક સંસ્થાઓ, પ્રબુદ્ધ નાગરિકો, તમામ લોકો એક સાથે એક સ્થળે જોડાઈ કરે છે. જેમ જેમ લોકો આવતા જતા જાય છે તેમ તેમ કતારબંધ લોકો જોડાતા જાય છે અને અભિવાદનનો આ કાર્યક્રમ સમગ્ર ડીસાવાસીઓ માણી શકે છે. આ વર્ષે પણ પરંપરાગત રીતે ગામના શહેરના પ્રબુદ્ધ નાગરિકોનો આ કાર્યક્રમ ડીસા આદર્શ સ્કૂલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય તેમજ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી તેમજ અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામને સત્કાર સમારોહમાં આ પ્રવીણભાઈને ખાસ આવકારવામાં આવ્યા હતા. પ્રવીણભાઈ પણ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે શહેર, જિલ્લો અને રાજ્યના વિકાસ માટે તેમને મળેલી આ જવાબદારી તેઓ નિષ્ઠાપૂર્વક વહન કરશે. કેવી રીતે આ અનોખો કાર્યક્રમ યોજાય છે, કેવી રીતે લોકો એકબીજાને શુભેચ્છા સંદેશ એક સ્થળે આપે છે, જુઓ આ અહેવાલ.